નમસ્કાર. ક્યારેક છે ને એકદમ નાનકડી સ્થાનિક જાહેરાતમાં પણ એક બહુ મોટી વાર્તા છુપાયેલી હોય છે. આજે આપણે બસ એવી જ એક ગાથા જોવાના છીએ. 20 વર્ષના સમર્પણની વાત. આજના જમાનામાં આવું સાંભળવા મળે એ જ મોટી વાત છે, ખરું ને? તો ચાલો જોઈએ કે આ વાર્તામાં એવું તો શું ખાસ છે. 20 વર્ષ. જરા વિચારો તો, આજના સમયમાં જ્યાં બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. આજે એક બ્રાન્ડ છે, કાલે બીજી. ત્યાં કોઈ એક જ જગ્યાએ 20 વર્ષ ટકી રહે એ કોઈ નાની સૂની વાત નથી. એટલે આ આંકડો ખાલી એક નંબર નથી, એ સમર્પણ, વિશ્વાસ અને સ્થિરતાની નિશાની છે. તો સવાલ એ થાય કે આ 2 દાયકાની સફર પાછળની કહાણી છે શું? તો ચાલો શરૂઆત કરીએ આ સફરના મૂળથી જ. આખરે કોણ છે આ પ્રતિબદ્ધતાની પાછળ? અને એવી તો કઈ બ્રાન્ડ છે જેની સાથે 2 દાયકા જૂનો અતૂટ નાતો જોડાયેલો છે? આ 20 વર્ષની પ્રતિબદ્ધતાના કેન્દ્રમાં છે એક નામ, પ્રદીપ કુમાર પટેલ. એમની આખી સફર છે ને એ એક જીવતો જાગતો પુરાવો છે કે ભલેને ગમે તેટલો ડિજિટલ જમાનો આવી જાય, બિઝનેસમાં પર્સનલ ટચ અને વિશ્વાસનું મહત્વ ક્યારે ઓછું નથી થતું. અને આ જે કમિટમેન્ટ છે એ કોઈ એવી તેવી બ્રાન્ડ સાથે નથી હો. આ સંબંધ છે દુનિયાભરમાં જાણીતા નામ પેનાસોનિક સાથે. વિચારો, એક જ બ્રાન્ડ સાથે 20-20 વર્ષ સુધી જોડાયેલા રહેવું. આ ખાલી વફાદારી નથી બતાવતું, પણ એ બ્રાન્ડની ક્વોલિટીમાં કેટલો અતૂટ વિશ્વાસ છે એ પણ બતાવે છે. પેલી મૂળ જાહેરાત હતી ને, એમાં એક શબ્દ વપરાયો છે જે આખી વાતનો સાર કહી દે છે: અતૂટ સંબંધ. આ એક જ શબ્દથી ખબર પડી જાય કે આ ખાલી કોઈ પ્રોફેશનલ ડીલ નથી. આ તો ગ્રાહકો અને બ્રાન્ડ સાથેનો એકદમ ઊંડો, એકદમ પર્સનલ નાતો છે. ઓકે, તો આ સંબંધ અને સેવાની વાત તો થઈ, પણ આ સેવા ગુજરાતમાં ક્યાં ક્યાં મળે છે? ચાલો હવે એ પણ જોઈ લઈએ કે એમનું કામકાજ ક્યાં સુધી ફેલાયેલું છે. તો એમની સેવા ખાલી કોઈ એક શહેર પૂરતી લિમિટેડ નથી. ગાંધીનગર અને અમદાવાદ જેવા મોટા શહેરો તો ખરા જ, પણ એની સાથે સાથે ગુજરાતના બીજા શહેરોમાં પણ એમની સર્વિસ પહોંચે છે. આના પરથી સીધું સમજાય કે એમનું કમિટમેન્ટ અને આ 20 વર્ષનો અનુભવ આખા રાજ્યના ગ્રાહકો માટે છે. દરેક વાર્તાનો એક હાર્ટ હોય છે, એક સેન્ટર પોઈન્ટ. તો આ 20 વર્ષની કમિટમેન્ટનું ફિઝિકલ સેન્ટર કયું છે? ચાલો હવે સીધા એ જગ્યા પર જઈએ જ્યાં આખી વાર્તા જીવંત થાય છે. તો આ કહાણીનું કેન્દ્ર છે અમદાવાદનું ગોતા, જે આજકાલ ખૂબ જ ડેવલપ થઈ રહ્યું છે. ત્યાં આવેલો છે એમનો શોરૂમ. બસ આ એ જ જગ્યા છે જ્યાં ગ્રાહકો આ 20 વર્ષના અનુભવનો ડાયરેક્ટ ફાયદો ઉઠાવી શકે છે. એડ્રેસની વાત કરીએ તો આ શોરૂમ આવેલું છે ધરતી સાકેત હાઇટ્સ બિલ્ડિંગમાં. અને આ બિલ્ડિંગ તમને મળશે શુકન ગ્લોરી રોડ પર. એટલે કે આ ખાલી વાર્તા નથી, પણ એક સાચી જગ્યા છે, એક રિયલ લોકેશન છે જ્યાં આ કમિટમેન્ટ અને વિશ્વાસ આજે પણ જીવંત છે. અને એમની સર્વિસ પ્રત્યેની જે ડેડિકેશન છે ને, એ એમના ટાઈમિંગમાં પણ દેખાય છે. શોરૂમ દરરોજ ખુલ્લો રહે છે, સવારે 10 વાગ્યાથી લઈને રાત્રે 8:30 વાગ્યા સુધી. આ બતાવે છે કે ગ્રાહકોની સુવિધા એમના માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધી મુખ્ય માહિતીને ફટાફટ એકસાથે જોઈ લઈએ, એટલે આખી કહાણી મગજમાં એકદમ ક્લિયર થઈ જાય. તો ચાલો બધું એકસાથે જોઈએ. નામ છે પ્રદીપ કુમાર પટેલ, બ્રાન્ડ છે પેનાસોનિક, અનુભવ પૂરા 20 વર્ષનો, જગ્યા છે અમદાવાદનું ગોતા, અને ટાઈમ સવારે 10 થી રાત્રે 8:30. બસ આ એક ટેબલમાં આખી વાર્તાનો સાર આવી ગયો. અને છેલ્લે આખી વાત આપણને બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના ફાસ્ટ પેસ્ડ માર્કેટમાં જ્યાં બધું જ સતત બદલાતું રહે છે, જ્યાં કસ્ટમર લોયલ્ટી શોધવી મુશ્કેલ છે, ત્યાં આવી સ્ટેબિલિટી, આવા અતૂટ સંબંધની અસલી કિંમત શું હોઈ શકે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.